ધંધામાં ગણતરી તો બધા કરે, પણ અત્યારનો જે એડવાન્સ ટેકનોલોજીનો સમય છે એમાં ગણતરી સાથે વિજ્ઞાન અને નોલેજની ખૂબ જ જરૂર છે. જો તમને તમારી પ્રોડક્ટ વિશેનું નોલેજ નહીં હોય અને તમે ટેકનિકલ અથવા જે એડવાન્સ જનરેશન ચાલી રહી છે એ પ્રમાણેના ધંધામાં અપડેટ નહીં લાવો તો પણ તમે નહીં ચાલી શકો. આજે ટેક્સટાઇલ છે એ ખરેખર બહુ મોટો ટેકનિકલ સબ્જેક્ટ છે અને જો એમાં આપણે ટેકનિકલી અપડેટ નહીં થઈએ અને આપણી પ્રોડક્ટ વિશે જાણ નહીં રાખીએ તો આપણો ધંધો આગળ વધવાના ચાન્સ ખૂબ જ ઓછા થઈ જશે. અત્યારના સમયમાં આપણે શું કરીએ છીએ, બીજા કરે છે એ આપણે કરીએ, અથવા તો ભાવ ઘટાડીને, તો ભાવ ઘટાડવા માટે આપણે શું કરીએ, કોસ્ટ ડાઉન કરીએ. કોસ્ટ ડાઉન કરીએ એટલે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરીએ. ગ્રાહક છે ને એ કાઉન્ટર ઉપર કપડાની ચમક જોશે, લુક જોશે, પણ જ્યારે એ પહેરશે ને ત્યારે એ કમ્ફર્ટ જોશે. એ કમ્ફર્ટ એ ડેઇલી જોશે. તમારે ત્યાં એકવાર લુક અને ચમક જોઈને કપડું લઈ જશે, પણ ડેઇલી જ્યારે એ ફીલ કરશે અને એને કમ્ફર્ટ નહીં મળે તો એ રિપીટ નહીં થાય. અને રિટેન્શન રેટ જે છે ને ગ્રાહકનો, ફરી પાછા આવવાનો રેટ જે છે ને, એ માર્કેટિંગ કોસ્ટને ખૂબ જ ડાઉન કરે છે. અત્યારે ધંધો મેઇન માર્કેટિંગ ઉપર ચાલે છે અને માર્કેટિંગ કોસ્ટ જે તમે નવા ગ્રાહક રોજ લાવવા માટે ખર્ચ કરશો અને સેમ ગ્રાહક રિપીટ આવશે, નવા તો શોધવાના છે પણ સેમ રિપીટ આવશે ને, એ ઓલ ઓવર માર્કેટિંગ કોસ્ટને ડાઉન કરશે. તો આ જે પોઈન્ટ છે એ મુખ્ય પોઈન્ટ છે. બીજાનું જોઈને કરવું, કોસ્ટ કટિંગ કરીને ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરવું, અને આ બધી જે વસ્તુ છે કે જેનાથી ગ્રાહક નહીં સચવાય, એ બધી વસ્તુને આપણે જો ઇમ્પ્રૂવ કરવી હોય તો આપણને પોતાને નોલેજ હોવું જરૂરી છે. તો આ બાબતે અત્યારે ટેક્સટાઇલ કેટલું એડવાન્સ જઈ રહ્યું છે. ટેક્સટાઇલમાં અત્યારે ટેકનિકલ કપડાઓ, વોટરપ્રૂફ, ફ્લેમ રિટાર્ડન્ટ, ડાઘ નહીં લાગવા, આવા અનેક એડવાન્સ કપડાઓ કે જે અમુક કપડાઓ તો એવા છે કે જે તમારા હૃદયના ધબકારા, તમારા શરીરનું તાપમાન એ પણ તમને માપીને મોબાઈલમાં રિપોર્ટ આપી દેશે. તો આટલી બધી જો ટેક્સટાઇલ એડવાન્સ જઈ રહી હોય તો આપણે પણ અપડેટ થવું ખૂબ જ જરૂરી છે. તો ડેઈલી આવી નવી પ્રોફેશનલ ટિપ્સ માટે મારા વિડીયો જોતા રહો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા ફેસબુક અને ઇન્સ્ટા આઈડીને ફોલો કરો. ધન્યવાદ.